અમરેલીના લાઠીના પાડરસિંગા ગામે કારની અનોખી વિદાય આપવામાં આવી હતી। ચાહતી કારને વાતે ગાતે વિધિવત અપાઈ હતી સમાધિ। આપણે સાધુ સંતો કે અન્ય જીવોની સમાધિ આપ્યાનું જોયું હશે, પરંતુ એક ખેડૂત દ્વારા પોતાની લકી ફોર વ્હીલ કારને સમાધિ દેતા હોય તેવું કદાચ આ દુનિયામાં પહેલો કિસ્સો સામે આવ્યો। વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરસિંગા ગામમાં અનેરા ઉત્સાહ સાથે ઢોલ અને ડીજેના તાલ સાથે રાસની રમઝટ બોલાવી હતી। અહીં કોઈ લગ્ન પ્રસંગ કે ધાર્મિક ઉત્સવ ન હતો, પરંતુ એક સમાધિનો કાર્યક્રમ હતો। આ સમાધિ પણ કોઈ માણસ કે જીવની નહીં, પરંતુ એક કારની સમાધિ હતી। પાડરસિંગા ગામના ખેડૂત સંજયભાઈ પોલારાએ વર્ષ 2013-14માં એક કાર ખરીદી હતી। તેઓ ગામમાં મકાન અને સીમમાં ખેતીની જમીન ધરાવે છે। બાદમાં ધંધાર્થે સુરત પણ ગયા હતા। તેઓ માને છે કે આ કાર તેમના માટે લકી છે। તેના આવ્યા બાદ આર્થિક સમૃદ્ધિ પણ આવી અને પ્રતિષ્ઠા પણ વધી છે। આ કાર જૂની હોય જેને વેચી નાખવાની કે ભંગારમાં આપી દેવાના બદલે વિધિવત અને શાસ્ત્રોક્ત રીતે સમાધિ આપ્યાનું વિચાર્યું હતું, જેને લઈને સાધુ સંતોની સલાહ પણ લીધી હતી। અંતે આ પોતાના માત્ર ભાગ્યશાળી ગણાતા આ કારની સમાધિ આપવાનું નક્કી કર્યું છે। તારીખ 7 નવેમ્બરના રોજ શુભ મુહૂર્ત આવ્યું। સાધુ સંતો અને મહંતો સમસ્ત ગ્રામજનોને નોતરા પાઠવ્યા। પોતાના સગા સંબંધીઓને પણ આ પ્રસંગે બોલાવ્યા હતા। કાર માલિક સંજયભાઈ પોલારે જણાવ્યું હતું કે હું છેલ્લા 10 વર્ષથી આ કાર ચલાવું છું। કાર આવ્યા બાદ મારી પ્રગતિ થઈ છે, એટલે મારે કોઈને આ કાર આપવી ન હતી। મેં આ કારને મારા પરિવારના સભ્યની માફક કારને સાચવી છે, જેથી કાયમી યાદગાર બની રહે તેવા હેતુથી આ કાર્યક્રમ રાખ્યો હતો। સમાધિ કાર્યક્રમના પાછળ મેં 4 લાખનો ખર્ચ કર્યો છે। સંજયભાઈ પોલારે ગામ આખાના લોકોને પણ આ પ્રસંગે બોલાવવામાં આવ્યા હતા। જમણવારનું આમંત્રણ આપ્યું હતું। મહેમાનો અને ગામના લોકો મળી 1500 લોકોનો તેમણે જમણવાર કર્યો હતો। સંજયભાઈ પોલારે પોતાની વહાલી કારની યાદગીરી કાયમી રહે તે માટે વાડીમાં આ કારને જે સ્થળે સમાધિ આપવામાં આવી છે તે સ્થળે વૃક્ષ વાવવાનો પણ નિર્ણય કર્યો છે। સાથે સાથે સંજયભાઈ આ નિર્ણયથી ઘર પરિવારના સભ્યો પણ સહમત હતા, તેથી ખુશ જોવા મળ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। વિપુલભાઈ ધીરુભાઈ સોજિત્રા છે। મારું નામ વિપુલભાઈ ધીરુભાઈ સોજિત્રા છે। સંજયભાઈ મારા મિત્ર છે। અમે નાનપણથી હારે જ ભણ્યા છે અને ધંધામાં હારે છે બધી। અને એને પછી કહે કે આપણે આ જૂની ગાડી છે, આપણે હાકી છે ને આનાથી આપણે ફાયદો થયો છે, તો એ કહે કે આ ગાડીનું આપણે એ કે સમાધિ લીધી હોય તો, એટલે અમે સાઈડે બેઠા હતા। એટલે એ મેં કીધું એવું કંઈક નવીન કરાય એમ, એટલે કે આપણે નવીન જ કરવું છે એ કે નકરી કે એના આપણે ટેસ્યુ ને એવું બધું બનાવીને મૂકે છે, તો એ કે આપણે નવીન કરવું છે, તો એ કે આપણે પાઠ રાખવીને સાધુ સંતોને બોલાવીને એ કે ગામ ને આખાને જમણવાર કરવીને આયોજન કે ગોઠવવી, તો એ કે આ રીતનો આપણે કાર્યક્રમ કરવો છે। તો મેં કીધું એ નવીન છે તો કરાય, એટલે આ રીતનો કાર્યક્રમ રાખ્યો તો ગાડીને સમાધિ દેવાનો ને એવું। મારું નામ સંજયભાઈ કાળુભાઈ પોલરા છે। મારું ગામ પાડરસિંગા છે, તાલુકો લાઠી છે। અને કાર્યક્રમ તો અમે ગાડીનું સમાધિનો કાર્યક્રમ રાખ્યો હતો। સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ હતો। એની અંદર રથયાત્રાનો કાર્યક્રમ હતો, જમણવારનો કાર્યક્રમ હતો અને ડાયરો પણ રાખ્યો હતો રાત્રે, બરાબર છે। અને એ કાર મારા માટે ખૂબ લકી હતી અને 15 વર્ષ મેં ચલાવી છે। એ કાર આવ્યા પછી મારી સારી એવી પ્રગતિ હતી, એટલા માટે મેં આવો કાર્યક્રમ ગોઠવ્યો હતો।